નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આના પછીનો પ્રશ્ન નંબર 34 પૂછેલો શું છે? આપણને તફાવત પૂછેલો છે. તફાવત શું છે? જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. આપણું પર્યાવરણ 13મું ચેપ્ટર, અને આ ચેપ્ટર બોર્ડની નવી પેટર્ન પ્રમાણે 10 માર્કનું છે મિત્રો. સાવ નાનું એવું ચેપ્ટર છે, સાવ ઇઝી ચેપ્ટર છે, અને કેટલા માર્કમાં પૂછાય છે? 10 માર્કની અંદર. ખાસ અગત્યનું તમારા માટે એટલા માટે કે ઇઝી ચેપ્ટર ઓછા ટાઈમમાં તૈયાર થશે અને તમારા 10 માર્ક તરત જ આવી જશે. હવે આ 10 માર્કની અંદર 2 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે, એક 4 માર્કનો અને બીજા કંઈક નાના મોટા હેતુલક્ષીઓ આવશે. આ ટાઈપની એની કંઈક પેટર્ન છે, પરંતુ એની અંદર 2 માર્કનો પ્રશ્ન તો એક પૂછાવાનો જ છે. તો એમાંનો આપણે એક પ્રશ્ન આ સમજીએ. શું છે પ્રશ્ન? તો કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો એટલે શું? સમજીએ આપણે. જૈવ વિઘટનીય પદાર્થો, બીજું છે જૈવ અવિઘટનીય પદાર્થો. મિત્રો, તફાવત તમને ક્યારેય પણ કોઈ પણ સબ્જેક્ટમાં પૂછવામાં આવે ત્યારે પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે મારે તફાવત લખવાનો કેમ છે. ક્યારેય પણ એવું પૂછેલું છે જો આ પ્રશ્નની જેમ કે તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, તો આ તફાવત આપણે કેમ લખશું? તો કે જો કંઈક આ રીતે લખતા હોઈએ તફાવત આપણે, પહેલાં શું કરવાનું છે? તો કે તમારી જે એક્ઝામની સપ્લિમેન્ટરી છે આને વચારેથી આપણે અડધી કરી દેશું, એટલે કે આને 2 ભાગમાં ડિવાઈડ કરી દેશું. ત્યારબાદ શું કરશું? તો કે મસ્ત મજાનું એક બોક્સ બનાવશું કે જેમાં આ બાજુ આપણો હાસ્યો કવર થતા હોય, ઉપરના ભાગે પણ જ્યાં નામ તમે એડિંગ કર્યું છે, પાછળના ભાગે પણ. આ ટાઈપનું આખું પેન્સિલ અને સ્કેલની મદદથી તમારે એક બોક્સ ક્રિએટ કરવાનું છે, બોક્સ બનાવવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? તો કે આની અંદર તફાવતના મુદ્દાઓ લખવાના છે. હવે આ રીતના તમે કંઈક તફાવતના મુદ્દા લખશો તો તમને આના માર્ક મળશે. હવે તફાવત પૂછ્યા છે અને હું લાંબી થિયરી લખી નાખીશ તો મને માર્ક મળવાના નથી. માર્ક મારા કટ થાય છે. 100માંથી 100 આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ એટલા માટે લાવી શકે છે કે એને આવી ઝીણવટભરી વસ્તુઓને ખબર છે. બોર્ડમાં ટોપ એટલા માટે કરે છે કે જેને આવી કંઈક નાની બાબતોનું પણ એનું મોનિટરિંગ છે, એની એને ખબર છે. એટલા માટે આપણા બાળકો, આલ્ફા વિદ્યા સંકુલના બાળકો ટોપ કરે છે. તો તમારે અફસોસ કરવાની જરૂર નથી. તમે પણ ટોપ કરશો, તમે પણ 100માંથી 100 લાવશો, પણ એના માટે તમને આ બધી વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે, જોઈએ તફાવત લખવાનો છે તો આ રીતના 2 ભાગ કરવા જોઈએ. ત્યારબાદ શું કરવાનું છે? તો કે આની અંદર બધા મુદ્દાઓ લખવાના છે. હવે આપણે સમજીએ આ પ્રશ્નમાં કયા મુદ્દાઓનો ઇન્ક્લુડ છે. થિયરિકલ પ્રશ્ન છે, ફોટોગ્રાફ્સની સાથે આપણે સમજવાના છીએ. પેલું છે જૈવ વિઘટનીય. જૈવ વિઘટનીય એટલે શું થશે? તો કે જેમનું વિઘટન શક્ય છે આવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. જેમનું શું શક્ય છે? વિઘટન. વિઘટન યાની કે નાશ થવો, તૂટી જવું, ભાંગી પડવું અને સાવ નાશ પામવું. આને શું કહેવાય? વિઘટન. જેમનું વિઘટન શક્ય છે આને શું કહેવાશે? જૈવ વિઘટનીય કચરા. આનું ઊંધું તફાવતમાં શું હશે? એક બાજુ જે લખ્યું છે ને ઊંધું જ બીજી બાજુ લખવાનું હોય. તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે જૈવ અવિઘટનીય એટલે કે યસ રાઈટ, જેમનું વિઘટન શક્ય નથી. જેમનું વિઘટન શક્ય નથી એટલે કે એનું વિઘટન થવાનું નથી, અને થશે તો પણ હજારો વર્ષો પછી થશે. તો આ પ્રકાર જે છે આને કહેવાય જૈવ અવિઘટનીય. અને જેમનું વિઘટન શક્ય છે આને કહેવાય જૈવ વિઘટનીય. તો આ એનો મેઇન ડિફરન્સ છે. હવે વિઘટન તો થશે, પણ કેવી રીતે થશે? તો કે જમીનની અંદર ભળીને અને જમીનને ફળદ્રુપતા આપીને. જો વિઘટન તો થાય જ છે, પણ હારે જમીનને શું આપે છે? તો કે ફળદ્રુપતા પણ આપે છે. એનો મતલબ કે મને ફાયદો થયો છે કંઈક, ત્યારે અહીંયા કંઈ ફાયદો નથી થવાનો, મને ફરજિયાતપણે નુકસાન થવાનું છે જમીનને. અને બીજું શું થશે? તો કે ફળદ્રુપતા વધારીને, એટલે કે જે કાંઈ જૈવ વિઘટનીય પદાર્થો હશે આ શું કરશે? તો કે જમીનની અંદર દટાઈ જશે અને શું કરશે? તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરશે, કંઈક જૈવ ખાતર તરીકે ઉપયોગી થશે. રેડી? આ છે જૈવ વિઘટનીય. જ્યારે જૈવ અવિઘટનીય પદાર્થો શું કરે છે? તો કે કંઈ ફાયદો તો નથી કરતા, પણ શું ફેલાવે છે?
પ્રદૂષણ ફેલાવે છે, પોલ્યુશન ફેલાવે છે, ઘણા બધા પ્રકારનું પોલ્યુશન ફેલાવે છે. જોઈએ આપણે ફોટોગ્રાફ્સની અંદર, જો તમને બે અલગ અલગ ફોટા દેખાય છે, એકનું નામ એ આપીએ, એકનું નામ બી આપીએ. તમને આમ જોતા એવું લાગવું જોઈએ, ખબર પડી જવી જોઈએ કે આમાંથી કોણ જૈવ વિઘટનીય છે અને કોણ જૈવ અવિઘટનીય છે. કોમેન્ટ કરી અને મને આન્સર આપવાનો છે. આની અંદર આ જે એ છે એ તમને શું દેખાય છે? 2 મિનિટ વિડીયોને સ્ટોપ કરો, વિચારો અને તમે આન્સર આપો કોમેન્ટની અંદર. ઓકે, સમજો એ જે છે એની અંદર ફોટામાં મને કંઈક દેખાય છે કે અલગ અલગ પ્રકારના ફળ અને શાકભાજી છે. હા મિત્રો, શું છે? ફળ અને શાકભાજી. જ્યારે બી જે છે એની અંદર મને ભરપૂર માત્રામાં શું દેખાય છે? પોલિથીન દેખાય છે, પ્લાસ્ટિક દેખાય છે, ઝબલા દેખાય છે. શું લાગે બેમાંથી કોનું વિઘટન શક્ય છે? 100% કોનું વિઘટન શક્ય છે? એ નામનું. આનું વિઘટન શક્ય છે. વિઘટન શક્ય છે તો આને કેવો કહેવાશે? જૈવ વિઘટનીય. નાનું વિઘટન શક્ય નથી તો આને કેવો કહેવાશે? જૈવ અવિઘટનીય. એટલે મેં અહીંયા શું લખ્યું તો કે એક્ઝામ્પલ લખ્યા. તમને પૂછાશે તફાવતની અંદર તો તમારે એક્ઝામ્પલ લખવા પડશે કે કોનું વિઘટન શક્ય છે અને કોનું વિઘટન શક્ય નથી. પદાર્થોના નામ આપો. અથવા તો એમસીક્યુમાં તમને એવું પૂછાય કે અલગ અલગ પ્રકારના તમને નામ આપી દીધા હોય કે ફળ, શાકભાજી, પોલિથીન અને કાગળ. નીચેનામાંથી કોનું વિઘટન શક્ય નથી? તો એક હતું ફળ, એક હતું શાકભાજી, એક હતું કાગળ અને ચોથું શું હતું? પોલિથીન. તો પોલિથીનનું વિઘટન શક્ય નથી. હેતુલક્ષીમાં પણ આવડવું જોઈએ અને 2 માર્કના પ્રશ્નમાં પણ આવડવું જોઈએ. ઓકે, હવે હું તમને એક્ઝામ્પલ બીજા આ સિવાયના 4-5 આપું. આમાં તમને જે દેખાય છે આ સિવાયના એક્ઝામ્પલ. જૈવ વિઘટનીય એટલે કે જેનું વિઘટન શક્ય છે તેવું એટલે કોણ થશે? તો કે ફળ અને શાકભાજીના છાલો, શાકભાજીની છાલો. છાલો શા માટે મિત્રો? નવે નવા તો કંઈ આપણે દાટી નથી દેવાના, જવા નથી દેવાના. ખાવા જેવા છે તો ખાવાના જ છીએ, એમાંથી ગ્લુકોઝ મેળવવાના છે. પણ જો એ બગડી ગયા છે, ખરાબ થઈ ગયા છે તો આપણે એને કચરો કહેશું. એટલે કે કાં તો એની છાલ અને કાં તો બગડી ગયેલા ફળ અને શાકભાજી. બીજું શું છે? તો કે કાગળ. તમે અત્યારે જે બુકની અંદર નોટ ડાઉન કરો છો, જેના દ્વારા ભણો છો, આ કાગળ પણ જે વિઘટનીય પદાર્થ છે. કારણ કે જમીનમાં દાટવાથી ટૂંક સમયમાં આનું શું થાય છે? તો કે વિઘટન થઈ જાય છે. બીજું છે કાપડ. હાજી બેટા, કાપડ. પણ આમાં પણ કેવા કાપડ? તો કે સુતરાઉ કાપડ જ. રેડી. હવે જો એની અંદર નાયલોન કાપડ હોય તો નાયલોન કાપડનું વિઘટન શક્ય નથી. નાયલોન કાપડ એટલે કેવું કાપડ? તો કે તમે ચોમાસાની ઋતુમાં જે રેનકોટ પહેરો છો, આ શેનું બનેલું હોય? નાયલોન કાપડનું બનેલું હોય. તમે આમ જોતા જ ખબર પડે કે પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક યાની કે જૈવ અવિઘટનીય. પ્લાસ્ટિક, પોલિથીન, ફાઈબર, કાચ, આ બધા પદાર્થો એવા છે કે જેનું વિઘટન શક્ય નથી. આ પદાર્થો એવા છે કે જેનું વિઘટન શક્ય છે. જોઈએ આપણો 2 માર્કનો તફાવત ફટાફટ ક્વિક રિવિઝન. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ શકો કોણ વિઘટન છે, કોણ અવિઘટનીય છે. ત્યારબાદ જેમનું વિઘટન શક્ય છે તેને શું કહી શકાય? જૈવ વિઘટનીય પદાર્થો. જેમનું વિઘટન શક્ય નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો. આ શું કરશે? જમીનને ફાયદો કરશે, ફળદ્રુપતા વધારશે. આ શું કરશે? પ્રદૂષણ ફેલાવશે. આના એક્ઝામ્પલ શું છે? ફળ, શાકભાજીની છાલો અને બગડેલા ફળ અને શાકભાજી, કાગળ, કાપડ. જ્યારે આના એક્ઝામ્પલ તો કે પ્લાસ્ટિક, પોલિથીન, ફાઈબર, કાચ, આ બધા કેવા છે? જૈવ અવિઘટનીય પદાર્થો. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો થયો 2 માર્કનો પ્રશ્ન. તફાવત કેમ લખવાનો એ પણ આપણને ખબર પડી અને હારે 2 માર્કના પ્રશ્નોમાં કેટલી માહિતી આપવાની છે આ પણ આપણને ખબર પડી. ઓકે, તો હવે આ પ્રશ્નને તમારે રિપ્રેઝન્ટ તમારી રીતે કરતા શીખવાનો છે, કઈ રીતે લખવાનું છે આ તમને ખ્યાલ પડવો જોઈએ. બોક્સ બનાવીને એમાંથી મારે 2 માર્ક લેવા છે તો હું કઈ રીતે લઈ શકું આ મને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, મળીએ નેક્સ્ટ પ્રશ્નની અંદર.